અનેક જગ્યાએ જણસી જે છે તેને નુકસાન થતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો હાલના વાતાવરણમાં પલટા બાદ ઝરમર વરસાદ કે જે પાકને નુકસાન કરી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં તે પ્રમાણેનું આયોજન કરાયું છે કે પાકને નુકસાન ન થાય તેના પર તાડપત્રી નાખવામાં આવે, પરંતુ હજી પણ કેટલાક જગ્યાએ જણસી ખુલ્લામાં છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। જી કેતન। ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝા તેમજ ઉનાવા આજુબાજુના જે વિસ્તાર છે તેમાં હાલમાં વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો છે। વાતાવરણના પલટા બાદ હાલમાં ઊંઝા તેમજ આજુબાજુના જે વિસ્તાર છે તેમાં હાલમાં ઝરમર જે વરસાદની શરૂઆત થઈ છે। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ હાલ જે વાતાવરણમાં પલટો દેખાયો છે, પરંતુ હજુ જે વરસાદ હોય છે તો વરસાદ જોવા મળ્યો નથી, પરંતુ ગમે ત્યારે વરસાદ વરસી શકે છે તેવી જે સ્થિતિ હોય છે તે હાલમાં નિર્માણ થઈ છે। હાલની વાત કરીએ તો અસહ્ય જે ગરમી પડી રહી હતી તેમાંથી લોકોને ચોક્કસથી રાહત મળી છે અને વાતાવરણ હોય છે તે હાલમાં ઠંડુ થયું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ કેતન। તો હાલમાં ઉનાવા અને આસપાસના વિસ્તારમાં પણ અને મહેસાણામાં પણ વરસાદની શક્યતાઓ અને કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાની જાણકારી। માવઠાની આગાહી વચ્ચે જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સતત બીજા દિવસે વાદળો ઘેરાયા, ઉનાળાની ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો। ગિરનાર પર્વત ફરતે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। તો પાટણમાં પણ કમોસમી વરસાદના વાદળો ઘેરાયા। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ સર્જાયો। સમી તાલુકાના ગામ માત્રોટામાં પણ ઝરમર વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો કમોસમી વરસાદના કારણે કેટલીક જગ્યાએ ખેડૂતોને જે છે તે ચિંતા જોવા મળી રહી છે, કારણ કે અત્યારના પાક તૈયાર છે। જે પાક જણસી અથવા તો જે પણ માલ સામાન તેમનો હતો, સૂકું ઘાસચારો જે હતો, એ તમામ હાલમાં પલળી ગયો હોવાની જાણકારી મળી રહી છે। સરદાર પટેલ યુનિવર્સિટીમાં ફરી એકવાર એબીવીપી અને યુનિવર્સિટી પ્રશાસન વચ્ચે તણાવભર્યો માહોલ સર્જાયો છે। ઇન્ટેક કેપેસિટી મુજબ બેઠકો નક્કી કરવાની માંગ સાથે વિદ્યાર્થી આગેવાનો વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ વાઇસ ચાન્સેલર ચર્ચા કરવા તૈયાર ન હોવાથી તેમના કેબિન બહાર બાઉન્સર અને પોલીસ તૈનાત કરવામાં આવી હતી। વિદ્યાર્થી આગેવાનો મળમાં મક્કમ હતા અને મળવામાં મક્કમ બનતા બાઉન્સર અને પોલીસ સાથે ખેંચતાનના દ્રશ્યો સર્જાયા। અગાઉ પણ નર્સિંગ વિદ્યાર્થીઓને નાપાસ કરવાના મુદ્દે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ અઠવાડિયા પહેલાં એમનો અસંતોષ વ્યક્ત કર્યો હતો, ત્યારે આપણે એમને એવી ખાતરી આપી હતી કે તમારું જે રિઝલ્ટ છે એના બાબતે અમે ન્યાયિક તપાસ કરીશું અને રીઅસેસમેન્ટ કરાવીશું। એટલે અમે યુનિવર્સિટી સિવાયના બીજા 2 એક્સપર્ટ પાસે એમના બધા જ પેપરો અમે તપાસ કરાવ્યા અને પેપર તપાસ કરાવ્યા પછી એના અંતે અમને એવું પરિણામ જાણવા મળ્યું જે વિદ્યાર્થીઓનું પહેલું પરિણામ હતું અને બીજું પરિણામ હતું, એમાં બહુ તફાવત જોવા મળતો નથી। એટલે આ તફાવત જોતાં 6 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ થાય છે। એટલે અમને જાણ કરી યુનિવર્સિટીના નિયમ પ્રમાણે। બનાસકાંઠાના ધાનેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસનું જન વિશ્વાસ સંમેલન યોજાયું। આ સંમેલનમાં સાંસદ ગેનીબેન સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગેનીબેને કહ્યું કે કોંગ્રેસના ચૂંટણી લડતા ઉમેદવારોને દબાવવાનો પ્રયત્ન ન કરે અને આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના કાર્યકરો કે ચૂંટણી લડતા ઉમેદવારોને એ દબાવવા માટેના પ્રયત્નો કરે છે, એ પ્રયત્નો ન કરે। ધાક ધમકી આપીને કમસે કમ ઉમેદવાર, ચૂંટણી લડતો ઉમેદવાર એને ઉપાડી જવો, એને ધમકી આપવી, એનું ફોર્મ વિડ્રો કરાવવું, આ લોકશાહીને સાજે નહીં। એટલે સંવિધાનનું રક્ષણ કરવું, લોકશાહીનું રક્ષણ કરવું અને અમારા કાર્યકરોનું મનોબળ પૂરું પાડવું એ અમારી નૈતિક જવાબદારી છે। અને હજારો લોકો જે કોંગ્રેસ પાર્ટીમાં ટિકિટ માંગવા માટે અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે કરીને આવ્યા છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લો કે વાવથરા જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટી તરફી જુવાળ છે। આજે અમારા પ્રભારીઓ અહીંયા બેઠા છે, સેન્સ પ્રક્રિયા કરે છે, સીટ વાઇઝ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વાઇઝ બોલાવીને જે બધાની રજૂઆતો સાંભળશે અને એની અંદર સામાજિક સમીકરણોના આધારે ઉમેદવાર જીતે એવા મૂકશું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ કરવામાં આવી છે। આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે। શહેરના અલગ અલગ 7 સ્થળો પર કુલ 24 વોર્ડ માટે નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને શાહીબાગના રાણી સતી મંદિર ખાતે ખાડિયા, જમાલપુર અને બહેરામપુરા વોર્ડ માટે ભારે ધસારો જોવા મળ્યો। ખાડિયા વોર્ડ માટે જ 70થી વધુ દાવેદારો મેદાનમાં છે, જેમાં અનેક કાર્યકરો પોતાની પત્ની માટે ટિકિટની માંગણી કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે। પૂર્વ કોર્પોરેટર ફરી દાવેદારી માટે પહોંચ્યા। જયવલ ભટ્ટ, પંકજ ભટ્ટ, કૃષ્ણબંધન બ્રહ્મભટ્ટે પત્ની માટે બાયોડેટા આપ્યો, તો ગીતાબેન પરમાર, નિકીબેન મોદીએ પણ દાવેદારી નોંધાવી। જોકે દાવેદારોએ ખુલીને દાવેદારી માટે સ્વીકારવા કરવાનું ટાળ્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને
સેન્સ પ્રક્રિયા જે ભાજપ દ્વારા ચાલી રહી છે અને આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. સાઈબાગના રાણી સતી મંદિરમાં જે છે તે અત્યારે આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જે અલગ અલગ 7 જગ્યાએ 24 વોર્ડમાં સેન્સ લેવાશે અને ઉમેદવારો માટે જે દાવેદારી કરવા માટે જે છે ભાજપના કાર્યકરો જે છે તે અત્યારે મોટી સંખ્યામાં સાઈબાગ રાણી સતી મંદિરે પહોંચ્યા છે. કે ખાસ કરીને ખાડિયાની જો વાત કરવામાં આવે તો ખાડિયા વોર્ડ માટે 70 જેટલા દાવેદારો જે છે તે અહીંયા પોતાની ઉમેદવારી માટે ફોર્મ ભર્યા છે અને એવી જ રીતે ઘણા એવા કાર્યકરો છે કે જેઓ પોતાની પત્ની માટે જે છે તે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. એટલે અલગ અલગ જગ્યાએ 7 જગ્યાએ આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં સાઈબાગના રાણી સતી મંદિરે જ અત્યારે ભાજપના નિરીક્ષકો દ્વારા જે છે તે સેન્સ લેવાઈ રહી છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને હવે ભાજપ બાદ કોંગ્રેસે પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ટિકિટની દાવેદારી માટે ફોર્મ ભરાવા આવી રહ્યા છે. વાપી 13 વોર્ડની 52 બેઠકો માટે 100થી વધુ ફોર્મ ભરાયા છે અને હજુ 200થી વધુ ફોર્મ ભરાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. મહત્વનું છે કે વાપી મનપામાં વર્ષોથી ભાજપનું શાસન હતું, તેથી ભાજપને ટક્કર આપી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા કોંગ્રેસ રણનીતિ ઘડી રહી છે. તો કોંગ્રેસ સેન્સ પ્રક્રિયા જેવી જ હાથ ધરી છે. મોટી સંખ્યામાં તેઓને દાવેદારો પણ મળી રહ્યા હોવાનો દાવો છે. 13 વોર્ડની 52 બેઠક માટે 100થી વધુ ફોર્મ અત્યાર સુધીમાં ભરાઈ ગયા છે. યુવાઓ અને ભણેલા ઉમેદવારોને તક આપવામાં આવશે તેવું જે ટીમ છે તે જણાવી રહી છે. અત્યાર સુધી 110 ઉમેદવાર જેવા ભરાઈ ગયા છે. હજુ પણ આજે